ભોમિયા લેજો સંગાત, જાડેજા ભોમિયા લેજો સંગાત. ભોમિયા હશે તો ભોમ બતાવશે. એમ આપણા મહાપુરુષો, આપણા ગુરુ મહારાજો અથોક મહિમા છે જેનો કોઈ પાર ન પામી શકે. વાણી પાણી એનો કોઈ પાર ન પામી શકે. આપણને અવસર મળ્યો છે તો એ આનંદ લઈ લઈએ, એ આનંદ લૂંટી લેવાનો. આવ્યો અવસર વીરા ઓળખો. કીધી સદગુરુ કેરી ખો છેલ્લે ગુરુ મહારાજ આપણા શબ્દ ગુરુ છે. છેલ્લા ગુરુ શબ્દ ગુરુ. કોઈ પણ તમને શબ્દ લાગશે એટલે તમારું અમને તમને કોઈ પણ શબ્દ સાંભળવો પડશે, એને થોડુંક ધારણ કરવો પડશે. આપણે અને એને ગોત નહીં કરવાની. સહેજે મિલે ગુરુ આઈ, કહે કબીર એસી લો લાવે. એવી લગન લગાવો, ગુરુ ગોતતા ગોતતા આવે. મારો દીકરો ક્યાં રટણ કરે છે? ગુરુ અને ભગવાન. ભગવાન કયો તો ઈ છે ને ગુરુ કયો તો ઈ છે. તમને ગોતતા ગોતતા આવે. નરસિંહ મહેતા ગોતતા ગોતતા આવતા. આઈના પ્રમાણ છે ને ક્યાં જાજો આપણે આગળ જાય. આ જુનાગઢના પ્રમાણ છે ને ગોતતા ગોતતા આવે. નાગર તો કીર્તનમાન ભજનમાન એના ગુણગાનમાં લવલીનું હોય, પણ તો હરાજ થઈ જાય, મામેરા પુરાઈ જાય. ઈ ગોતતા ગોતતા આપણે તેનું નામ સ્મરણ કરતા કરતા ગમે ત્યાં બેહી જાવ. અંતર્યામી વાલો આત્મા બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર પોતે. અજ્ઞાની ને આંધળો અળગો રહીને ગોતે બોલે ઈ છે. અને મહાપુરુષોને ભય ક્યાંથી લાગ્યો ખબર? શ્વાસો બહાર નીકળે ને પાછો વળે કે ન વળે, ત્યાંથી ભય. સાયાજી અમને ડર તો લાગ્યો એક ગણકો એક ભલકો. ત્યાંથી મહાપુરુષોને ભય લાગે છે એટલે સતત સ્મરણ કરે છે. સતત સ્મરણ. હાલતા ચાલતા બેહતા ઉઠતા કામ કરતા કાજ કરતા સ્મરણ ચાલો. ભોજા બાપા હાથીડો આગતા આગતા સ્મરણ કરતા. જલારામ બાપા ઘંટુડો આગતા આગતા સ્મરણ કરતા. કાર્ય તો કોઈ પણ. પધારો વિપુલ બાપુ, પધારો પધારો, આવો આવો. જય હે શિષ્ય થી બાપુ મારા વિપુલ બાપુ પધારે છે. ક્યાંયથી બધાય આ ભાંડડા છે બધાય એક પંખીડા ના. બાપુ પધારો પધારો, નમો નારાયણ. આવો આવો, આ બાજુ આવો, આ બાજુ પધારો, આવો. એક ડાળના બધાય પંખી છીએ આપણે. એવું સંધ્યા સમય છે. એક બે સંધ્યા લઈ ત્યારબાદ આરતી લેવું આપણે. ભજન ને ભોજન બે ભેગું રાખવું પડે છે. એવી બીજી સંધ્યા છે સદગુરુ કબીર સાહેબની છે. મહાપુરુષ એવું લખે છે કે એહી પિંજર ની તેરો હંસા, એહી પિંજર ની તેરો. તમારે અમારા પોકરાણગઢ થી, રૂણેચા થી, બાબાના ધામ માંથી, રામદેવજી મહારાજના ધામ માંથી, ત્યાંથી વાલા ત્યાંથી આવ્યા છો દર્શન કરવા માટે. આપણા ભજન માટે રામદેવ રાથી પધારે છે. પ્રેમથી તાળીથી વધાવો. અને બાપાના વંશજો છે પાછા. ઘણી રામદેવજી મહારાજના વંશજો છે. પોકરાણગઢ
જય હો જય હો જય હો. હા 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 વાહ 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 વાહ. બાપાનું ચરણામૃત પણ ત્યાંથી આવ્યું છે. બાપાને જે સ્નાન કરાવે રામદેવજી મહારાજને એનું પંચામૃત લઈને આવ્યા છે પોતે. અને રામદેવરાથી આવ્યા છે. 3 દિવસથી પોતે ત્યાંથી નીકળી ગયા હતા. આપણા ભજનો ધણીનો મહિમા એમને આજથી 22-23 વર્ષ પહેલા અમે રામદેવરાજી ગયા હતા. અને પૂજ્ય મૂળદાસ બાપુનો મંડપ એમાં સંતવાણી પોતાનું ખૂબ યોગદાન હતું. અને બાપાના વંશજો છે રામદેવજી મહારાજના. એટલે પ્રેમથી આપણે એમને તાલીથી વધાવી. ધણી આપણે માટે સામેથી આવે છે વાલા. હે રામદેવરાથી બાપા. મહાપુરુષ કે છે, સાહેબ કે છે, એક દી જવાનું છે ફાઇનલ પાકું છે. એની પહેલા કોઈ હરિસમરણ એક પોર, કાયમ નહીં પણ એક પોર 24 કલાકમાં એક પોર આપણે એના નામ માથે કાઢી. સાહેબ કે છે ચાર અવસ્થાની વાત આવી ગઈ છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અને તુર્યાતીત છે ને વાળા, એ તો એની અવસ્થા છે. ત્યાં ખાલી મસ્તી છે, કઈ બોલવાનું ત્યાં આવતું જ નથી. એમ અખા સાહેબે કીધું કે પેલા જાગ્રત ને સુધારીએ આપણે, સામે આપણી દ્રષ્ટિ સામે છે ને એને સુધારીએ તો સપનું મેળે મેળે સુધરી જાય. સપના આવશે જ નહીં, પણ પછી કલ્પના બંધ થઈ એટલે સપના શું આવે? પધારો પધારો બાપુ, પધારો પધારો પધારો. આવો બાપા, પધારો સરપંચ આવો. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ મને ભાંસ્યું તુર્યાતીત. તુર્યાતીત છેલ્લી અવસ્થા છે. અખા સાહેબ કે છે સદગુરુ મહારાજ મહાપુરુષો આપણી માથે કેમ રીજે એવી કાયમ કોશિશ રાખવી. કેમ રાજી રે આપણા માતા પિતા, આપણા ગુરુ, આપણા સંતો કેમ રાજી રે એવી સતત આપણે જો કોશિશમાં રહીને તો કોક દી કોક ને મોજ આવી જાય. કાયમ મોજ નહીં આવે, પણ કોક દી તો કે વાહ ભાઈ વાહ. ફકડાનંદ બાપા હતા ને, ફકડાનંદ બાપા જમરાળા જાહેર જોગી ફકડો બિરાજે. એક ચલમના દમમાં મોજ આવી ગઈ હતી. મોહમ્મદ સહેલ ને કીધું માગ. બાપુ હવે હા માગી લે, મોજ છે કે તો બાપુ ધારું એમ થવું જોઈએ કે થઈ ગયું માન ને. આજે જાદુગર હતો, જાદુગર નતો, પૂજ્ય બાપુની કૃપા હતી એની માથે, ફકડાનાથ બાપાની કૃપા હતી. પણ ટાણે માગતા ન આવડે ને પાછું, એની તકલીફ મોટી. સંતોની મોજ કેવી હોય એની વાત કરું તમને. સંતોની મોજ કેવી હોય? ભગવાન નારાયણના પાર્ષદો, વિષ્ણુ ભગવાનના પાર્ષદ ભગવાન જેવા છે. એની પાસે શંખ ચક્ર ગદા પદ્મ નથી, આટલો ફેર છે. બાકી ભક્તો એટલે એની જેવા જ. એમ શિવ ભોળાનાથના રુદ્રો એ ગણો એની જેવા જ. યમના દૂતો તો એની જેવા જ, ફેર નહીં કાંઈ. એમ પાર્ષદ મૃત્યુલોકમાં આવે છે અને ભગવાને કીધું કે જાઓ, કોઈ માનવને, કોઈ મહાપુરુષોને, સંતોને કાંઈ તકલીફ નથી ને, તમે આટો મારતા હો. અને પાર્ષદ આવ્યા આવો મૃત્યુલોકમાં આવી અને મળ્યા, ઘણાને મળ્યા. એમાં એક સાધુને મળ્યા કે બાપુ કઈ તકલીફ છે? કે તકલીફ તો છે. તમે કોણ છો? હું પાર્ષદ છું, ભગવાન નારાયણને ત્યાંથી વૈકુંઠમાંથી આવું છું, હું પાર્ષદ છું. કઈ તકલીફ હોય તો વાત કરો, મારે પાછું વૈકુંઠમાં જવાનું, ભગવાનના આગળ વાત કરો તમારે. તો ભગવાનને કહો ને થોડી દયા કરે. આમ બધું આમ હુકું હુકું લાગે, આ કાંઈ લીલું નથી ને, આમ કઈ મોજ નથી આવતી, બધું ઘટે છે. એમ હાલો કોઈ વાંધો નહીં, તમારી ફરજ, જે તમારી અરજી હું ભગવાન લગે પુગાડી દઉં.
પછી આવ્યા ગિરનારી ભૂમિમાં. અહીંયા એક મહાત્માને પૂછ્યું, બાપુ કાંઈ ઘટે છે? કે હા, એક ફટકનો માલ ઘટે છે. એક ફટક જો હારી મળી જાય તો લેરું લાગી જાય. તમે ભગવાનને એટલું કયો, નારાયણ એટલું કયો, એક મહાત્માને એક ફટકનો માલ ઘટે છે, પ્રસાદી ઘટે છે. બીજું કાંઈ જોતું નથી તમારું કાંઈ, કોઈ વાંધો નહીં. પાર્ષદ ગયા ભગવાન પાસે, પ્રભુ આ બે મહાત્મા છે ને ઘટે થોડું, એને થોડીક શું ઘટે? એક મહાત્મા એમ કહે છે કાંઈ કાંઈ લીલો દુકાળ, આમ કાળો કાળ છે, તે કાંઈ લીલી વાડી નથી, કાંઈ કોઈ આવક નથી, કાંઈ નથી એવું, એટલે એમ ઉદાસ છે પોતે. કોઈ વાંધો નહીં, ત્યાં લીલા લેર થઈ જાય, ઉપાધિ કરોમાં પાર્ષદ જાઓ, મારું વચન છે. બીજા માહિતીમાં પ્રભુ એને એક વાડીમાં એનો લીલુડો ગાંજો, એ ફટક માલની એક વાત કરી છે, પ્રસાદી ગાંજાની ફટક મળી જાય ને તો માહિતીમાં રાજી થઈ જાય એમ છે. હા હે, કોઈ વાંધો નહીં, હાલો એમને ફટક આપી દો. પાર્ષદે બેયને દીધું, પણ ભગવાને હાલતી રાણે પાર્ષદને કીધું, બેયને કહેજો કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય, એટલી મારી યાદી આપજો. હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. પાર્ષદે બે પાસે આવ્યા તો એક ઠેકાણે આવ્યા ને તો એ જાહો જલાલી હાવ તમારે લીલા લેર, કાંઈ ઘટે નહીં. બાપુ હવે કેમ છે? અરે હવે હવે વાતો પૂરી હો, પણ ભગવાને તમને સંદેશો આપ્યો. શું સંદેશો આપ્યો? કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. તો ઓલું બધું જોઈ ગયા ને તો ઓલું ભૂલાઈ ગયું. કીધું નીકળી જતા છે. હા નીકળી જાય, નીકળી જાય. પાર્ષદને કીધું કોઈ વાંધો નીકળી જાય, નીકળી જાય. અમારે રેડી થઈ ગયું છે અહીંયા, અમારે કઈ ઉપાધિ નથી હવે. પછી ઓલાજી ફટકવાળા, માલવાળા, પ્રસાદી વાળા ગિરનારી આત્મા જે બેઠો હતો એ રૂખડ, એની પાસે ગયા કે મહાત્મા આપને કેમ છે? બરાબર 3 દમ મારીને બેઠેલા. હા ત્રિકાળનું ખૂજી ગયેલું, 3 દમ મારીને બેઠા. પાર્ષદ આવ્યા, હામાં મહાત્મા હવે કેમ છે તમને? અરે કે લીલા લહેર, હા મોજે મોજ. તમારો ભગવાન તો ભગવાન છે. કીધું નો આ બધું આ મળતું નહોતું. મહાત્મા તમને ભગવાને સંદેશો આપ્યો. શું સંદેશો છે? ભગવાનનો સંદેશો? કેવો સંદેશો? શું છે? કે એમ કીધું કે કોઈના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. અને મહાત્માને મોજ છૂટી હો. नारायण को बोल दो सहस्त्र ऊट क्या सारा संसार निकल जाए, सारा संसार निकल जाए. एम संतोनी मोज सनी वाला तो गिरनारी भूमि से अपनी माथे बधाई माथे दादा गिरनारी महाराज, दत्त महाराज, महापुरुषो 33 कोटि देवताओं, जति सती बधारो. સંધ્યા સમય થતો આવે છે. સદગુરુ મહારાજ ને યાદ કરી રમેશભાઈ. સદગુરુ અને ગુરુ એમાં તફાવત છે. સદગુરુ કોને કહેવાય અને ગુરુ કોને? એમાં ફેર છે થોડો. અહીંયા તો બધાય મહાપુરુષની છત્રછાયામાં કોઈની માથે કોઈની પણ કૃપા છે. અહીંયા એવા બધાય માલમી મળ્યા છે, એવા બધાય વાણીના પરખો ભલે થોડા હોય ઓછા હોય, જોવાનું એ ન હોય. ઉમેદથી ઝવેરાતની બજારમાં ગીરદી ઓછી જોઈ ને બહુ ભીહો ન હોય. ઝવેરાતની બજાર એવી છે કે જેમાં બહુ ગીરદી ન હોય, ટ્રાફિક ન હોય. આવે લેવા આવે, એના માયલા હોય લેવા આવે. પણ અહીંયા તો એવા પ્રેમીજનો મળ્યા છે ને એવા ભાવિકો મળ્યા છે, એવા માયાળુ માણસ મળ્યા છે. વાલા એ પધારો કાળુ બાપુ, પધારો. આવો આવો. થાનગઢ, વાહ વાહ. આપા જાદરાઓ ગેબીનાથ બાપા. હમણે એક ખૂબ ભવ્ય આયોજન બાપાને ત્યાં. પધારો કાળુ બાપા.
અહીંયા આવ્યો, વચ્ચે આવો, વચ્ચે ભગત અહીંયા આવતા રહ્યો. પધાર કડવા, પધાર. આવો ભગત. વાહ, પધાર, પધાર. મોસ ગયો કડવા. ભગત બાપા અંદર આનંદ આવશે. વાહ વાહ, મોજ. એ પધારો ભગત. આવો આવો આવો. જૂનું ઘરેણું આવ્યું એમને કાઢું બાપુ. ઘરેણું અમારા બાપા વચ્ચે બેઠા એનું નામ જૂનું ઘરેણું છે. પણ સદગુરુ મહારાજ ને યાદ કરી. સદગુરુ મહારાજ પધારો પધારો કશુભાઈ. આવો આવો બધા આવો. અખા સાહેબ ખોજ. પધારો મેરુભાઈ, પધારો પધારો કેશુભાઈ આવો. ખોજ તો આ ખોજી પુરુષ કોઈ હોય તો આપણા સદગુરુ અખા સાહેબ છે. સતત ખોજ જેને ચાલુ રાખી. આવો બાપા આવો આવો આવો. સતત જેને ખોજ ચાલુ રાખી છે. આવો કાપડી બાપા. રાજસ્થાન ભૂમિમાં ખૂબ વિચરણ કર્યું છે જેને. પછી ફરતા ફરતા આપણી ગુજરાતની ભૂમિમાં આવ્યા છે. છેલ્લે ભાવનગરની બાજુમાં ભૂતેશ્વર દાદા, એ ગામનું નામ જ ભૂતેશ્વર છે. ત્યાં ભૂતના દાદો હામો બેઠો છે. કોણ બેઠા? જગતગુરુ ભવનો નાથ. આપણે અહીંયા ભવનાથ છે, ત્યાં ભૂતનાથ છે. અને પાંડવોની સ્થાપના છે. આખા જગતનો વિચરણ કરી ફરી અનુભવ કરી Thank you.